સમાચાર અમદાવાદથી માણેકબાગ 4 રસ્તા પાસે અકસ્માતની ઘટના બની છે, જેમાં મહિલા કાર ચાલકે અકસ્માત સર્જતા એકનું મોત થયું છે। રોંગ સાઈડમાં આવતી મહિલાએ અકસ્માત સર્જ્યો। મહિલા આસિસ્ટન્ટ કમિશનરની દીકરી હોવાની ધમકી આપતી હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે, ત્યારે બાઇક ચાલકને માથામાં ઈજા થતા તેનું મોત નીપજ્યું છે। સંવાદદાતા મિહિર સોની આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી મિહિર। શિવાની 9 વાગ્યાનો બનાવ છે કે જ્યાં માણેકબાગ પાસે પૂર ઝડપે એક કાર ચાલક જે મહિલા છે તે પૂર ઝડપે રોંગ સાઈડ ઉપર આવી રહી હતી। જે પ્રીતિ નામની જે મહિલા હતી જેને પોતાની કારથી જે બાઇક ચાલક કુલદીપ છે તેને ટક્કર લગાડતા તે ગંભીર રીતના ઇજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ તેને સારવાર અર્થે જીવરાજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ હાજરના ડોક્ટરે મૃત જાહેર કરવામાં આવ્યો હતો। જો કે આ રોંગ સાઈડ ઉપર હોવા છતાં પણ બેફામ રીતના આ પ્રીતિ નામની મહિલા છે કે જે કાર ચલાવી અને અકસ્માત સર્જ્યો હતો। જો કે આ જે મૃતકના પરિવારજનો છે અને ત્યાંના સ્થાનિક લોકો છે તે લોકોએ પણ આક્ષેપ કર્યો છે કે જે અકસ્માત કરનાર જે મહિલા છે તે પોલીસ કમિશનર કે આસિસ્ટન્ટ કમિશનર એવા અધિકારીઓની ઓળખ આપી અને ધમકાવી અને કોશિશ કરતી હતી। હાલ તો આ આક્ષેપને લઈને પણ તપાસ શરૂ કરી છે। ટ્રાફિક પોલીસે પણ ગુનો નોંધી અને આ મહિલાની અટકાયત કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી। બિલકુલ, તો ઘટના સ્થળે જ મોતની આ ઘટના। રોંગ સાઈડમાં આવતી મહિલાએ અકસ્માત સર્જ્યો અને કોઈ અધિકારીની સંબંધી હોવાનું પણ તે વારંવાર રટણ કરતી હોવાનું પણ આક્ષેપ હાલ તો ત્યાં હાજર લોકો કરી રહ્યા છે। અમદાવાદના માણેકબાગ 4 રસ્તા પાસે અકસ્માતની ઘટનામાં એક યુવક મોતને ભેટ્યો।